સર્વને જય બાબુ સ્મરણાર્થી કષ્ટભંજન દેવ। આજે એક ખાસ ટોપિક ઉપર વાત કરવી છે। મંગળવારે તારીખ 23/6/2026 રોજ મીઠો ટવકો ટીમ તરફથી હું અને મારા પપ્પા રાજકોટના નવનિયુક્ત થયેલા યુવા મેયર એવા માનનીય શ્રી નેહલભાઈ ચીમનભાઈ શુક્લનું અભિવાદન કરવા ગયા હતા પુષ્પગુચ્છ આપીને। મને ઘણા સમયથી જવું હતું પણ કોઈ કારણોસર થોડુંક વિલંબ થતું હતું। ભગવાનની ઈચ્છા થઈ, તેમને સમય પણ હતો, અમે મળી આવ્યા અને મળીને ખૂબ આનંદ થયો। આનંદ વધારે એ વાતનો થયો કે હાલની પરિસ્થિતિમાં રાજકોટને એક એવા વ્યક્તિની જરૂર હતી કે જે રાજકોટનું દોરી સંચાર બહુ સારી રીતે કરે, અને આ નેહલભાઈ શુક્લ તે એ જ વ્યક્તિ છે। મેયર કોઈ સામાન્ય પદ નથી। મેયરને એ આખા જિલ્લાનો પ્રમુખ કહેવાય, મુખિયા કહેવાય। આજે એ વ્યક્તિ પાસે ઘણી સત્તાઓ છે અને એ બધી સત્તાઓનો પૂરેપૂરો ઉપયોગ કરે છે નેહલભાઈ, પૂરેપૂરો સાથ આપે છે અત્યારે જનતાને। હાલમાં જ રિસન્ટલી જ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનવાળાએ નેહલભાઈનો નંબર આપ્યો છે કે એ નંબરથી તમે ડાયરેક્ટ નેહલભાઈ એટલે કે રાજકોટના મેયર સાથે વાત કરી શકો। અત્યાર સુધીમાં કોઈ દિવસ રાજકોટમાં આવું બન્યું છે નહીં, ફર્સ્ટ ટાઈમ બન્યું છે અને આ બહુ સારી વાત છે। અમે મળવા ગયા ત્યારે પણ 3-4 ફોન આવ્યા હતા એમને, અમે ખૂબ સારી રીતે ફોનમાં વાત કરી, સ્પષ્ટ રીતે જણાવ્યું કે તમે લેખિતમાં અરજી કરો, તમે જે તકલીફ હોય એનો ફોટો પાડીને મને મોકલો, ચોક્કસથી નિરાકરણ આવશે અને ખૂબ સારો જવાબ આપતા હતા। તો આવા વ્યક્તિની જરૂર છે અત્યારે। આપને પણ જો કોઈ આપણા વિસ્તારમાં તકલીફ હોય તો આપ પણ એ નંબર ઉપર ડાયરેક્ટ મેયર સાથે વાત કરી શકો છો, યોગ્ય સમાધાન પણ નીકળશે। ખૂબ સારી બાબત છે અને મને આનંદ છે। આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો ફોટો। વિશિષ્ટ આનંદ એ વાતનો છે કે મને એમે સ્પેશિયલી એવું કીધું કે મારે તમારી સાથે વાત કરવી છે, તમે નેક્સ્ટ વીક એટલે કે આવનારા અઠવાડિયુંમાં મેયર બંગલે આવજો, આપણે શાંતિથી બેસશું। એટલું એમે માન આપ્યું કે આજ આપણે એને મળવા ગયા છીએ તો એ વ્યક્તિ બીજી શેડ્યુલમાં પણ આપણી સાથે વાત કરી અને ફ્રી થઈને શાંતિથી વાત કરી શકે, એના માટે આપણને સેકન્ડ ટાઈમ ઇન્વિટેશન આપે એ ખૂબ સારી બાબત છે। એટલે આ વસ્તુ બહુ જાણવા જેવી છે, બહુ વિચારવા જેવું છે કે હકીકતમાં મેયર પદ છે ને, મેયર પદ એ એક આખા ડિસ્ટ્રિક્ટ એટલે કે આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાત રાજ્ય સરકાર સામે, ભારત સરકાર સામે। તો આપની આ બાબતે શું રાય છે એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો। અને આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત।